ભગવાન સુધી પહોંચવાના 3 માર્ગ છે. એક જ્ઞાન ભક્તિ વિરાગાણામ. ત્રણ માર્ગની ચર્ચા છે. એમાં પહેલું જ્ઞાન, બીજું ભક્તિ અને ત્રીજું વૈરાગ્ય. અત્યાર સુધી આપણે શાસ્ત્રોમાં એમ વાંચતા આવ્યા કે કર્મ ઈશ્વર સુધી લઈ જાય, પણ ભાગવત ના પાડે છે કર્મમાં છે ને સ્વર્ગથી વધારે કાંઈ આપવાની વ્યવસ્થા નથી. સારું કર્મ કરીએ ને તો ભગવાન સ્વર્ગમાં નાખે, મેં આજે જ કીધું ને. અને ખરાબ કર્મ કરીએ તો ભગવાન નરકમાં નાખે. સ્વર્ગ મળી ગયું એટલે એનો અર્થ એમ નથી કે આપણે ઈશ્વર મળી ગયા છે. જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય. વૈરાગ્ય પ્રભુને સંપાદિત કરી શકે, એટલે કે વૈરાગ્ય પ્રભુને આપણા સુધી લઈ આવે. વૈરાગ્યમાં એટલી તાકાત છે, ભક્તિમાં એટલી તાકાત છે અને જ્ઞાનમાં એટલી તાકાત છે કે ભગવાન યાત્રા કરીને આપણા સુધી પહોંચી જાય. અને આ ભાગવત લખવા પાછળનો અથવા તો ભાગવત રચવા પાછળનો ભગવાન વ્યાસનો હેતુ પણ એ છે, જ્ઞાન ભક્તિ વિરાગાણામ સ્થાપનાય. જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યને સ્થાપન કરવા માટે ભગવાન વ્યાસે આ ગ્રંથ લખ્યો છે.